હેલો મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે જોવાનું છે ધોરણ 5ની ગુજરાતી કિકરાઓ, એમાં પાઠ નંબર 3 સવારે સળવર. અને મિત્રો નવા હોય તો મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, બરોબર. તો એમાં છે પેલું, વર્ણન વાંચો અને ચિત્ર સાથે સરખામણી કરો. આ રીતે તમારા બે શિક્ષકોનું વર્ણન કરવાનું છે, બરોબર. બે ખાના આપેલા છે, શિક્ષકનું નામ, શિક્ષકનું નામ બંને, બરોબર. બંનેની સરખામણી, તમારા ટીચર હોય શિક્ષક, એની સરખામણી કરવાની છે, બરોબર. અને પછી પાઠ આવે છે પિંચીએ પકડ્યો, બરોબર. એનું પણ સોલ્યુશન આવી ગયું છે, બરોબર. તો કન્ટિન્યુ બના રહેજો મારી ચેનલમાં. તો શરૂઆત કરીએ તો વાતચીત. આવી જાસૂસી વાર્તા, સિરિયલ કે ફિલ્મો જોવી આપણને કેમ ગમતી હોય? તો છેલ્લે ભેદ ખુલે તે જોવાની મજા આવે. પછી છે, તમને જાસૂસ થવું ગમે, શા માટે? તો હા, કોઈ અટપટા કેસ ઉકેલી કોઈને ન્યાય મળે તો આનંદનો અનુભવ થાય. જાસૂસ થવા માટે આપણામાં કેવી કેવી આવડત હોવી જોઈએ? તો કોઈ વસ્તુ કે પરિસ્થિતિનું જીવનભર્યું પરીક્ષણ અને તારણ કાઢવાની આવડત હોવી જોઈએ. પછી છે, જાસૂસ થવા માટે કયા કયા જોખમ રહેલા છે? તો કોઈ શારીરિક ઈજા થઈ શકે, ક્યારેક કોઈ કેસ ઝડપથી ઉકેલાઈ પણ ના શકે, બરોબર. પછી છે, વર્ષીલની કઈ સ્ટાઇલ તમને ગમી? તો તેણે સાચા ગુનેગારને શોધી પકડી પાડ્યો તે ગમ્યું. પછી છે, વર્ષીલનો રૂઆબ બતાવતા હોય તેવા કયા વાક્યો ક્યાં છે? તો વર્ષીલને ચોરને પોતાની ઓળખ આપી સોમુ સાંગી બોલ્યો, સર બોલો શી વાત છે તે, બરોબર. પછી છે, વર્ષીલ નાગરે ચા હોશિયાર જાસૂસ લાગે છે, શાના પરથી ખબર પડી? મિત્રો સાથે ચર્ચા કરો, મુદ્દા નક્કી કરો, બરોબર. હા, તેણે સાચો પાકેટમાર શોધી કાઢ્યો તેથી, બરોબર. પછી છે, વાર્તામાં આવડતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર આવી રીતના રાઉન્ડ કરો. એટલે કે જો ગોળ આપ્યો છે, વાર્તાની અંદર ઘણા બધા અંગ્રેજી શબ્દો આવેલા છે, બરોબર. એની અંદર રાઉન્ડ કરી દેવાનું છે, બરોબર. પછી છે, ઘાટો છાપેલો શબ્દ વાક્યમાં બરાબર વપરાયેલો હોય એમ લાગે તો ખરું કરો, બરોબર. એમાં પેલું છે ઘોંઘાટ, તો એ ખોટું છે, બરોબર. પછી છે, બીજામાં જીતી, એ સાચું છે, બરોબર. પછી છે, મેળામાં પોતાના દાદા અને દાદીથી છૂટી પડી ગયેલી રશ્મિ મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું? તેમાં મૂંઝાય એ બરોબર છે, બરોબર. બરોબર શબ્દ વપરાયેલો છે. ચોથું છે, મેં બગીચાના માળીને પૂછી આંબા પરથી 3 કેરીઓ તફડાવી લીધી, તો એ ખોટું આવશે, બરોબર. બરોબર વાપરેલો શબ્દ નથી, બરોબર. પછી પાંચમું, અલ્યા ઘડીભર ઉભો રહે, મારો ભાઈ મુંબઈથી હમણાં જ નીકળી ગયો છે, એ આવે એટલે શાળાએ જઈએ, તો એ ખોટું, બરોબર. બરોબર નથી વપરાયેલું. એ છઠ્ઠું છે, અરે તમે તમારા ઘરમાં મનોમન જે બોલતા હતા એ છેક મારી દુકાને સંભળાતું હતું, એ ખોટું, બરોબર. જે મનોમન છે એ શબ્દ ન આવે, બરોબર નથી, બરોબર. પછી છે, સાતમું, ઊંઝામાં નહિવત પાણી હતું એટલે તરસ્યા આગળ તેમાં કાંકરા નાખ્યા, સાચું, બરોબર. નહિવત એ બરોબર. પછીનો પ્રશ્ન છે, ચાલો જાસૂસ તો શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો, બરોબર. એમાં તમને પાના નંબર આપેલા કે આ પાના નંબર ઉપર તે આ ખાલી જગ્યા ગોતો, બરોબર. શબ્દ ગોતો. તો આપણે એમાં પેલી ખાલી જગ્યામાં હોટ આવશે, બરોબર. આખું વાંચી લઈએ. સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં સસલું જીતી ગયું. પછી કાઉન્સમાં તમને હરીફાઈ કે શરત શબ્દ યાદ આવી ગયો હશે, ખાલી જગ્યા પૂરવા માટે પણ ના. આ શબ્દ તમારા 36 પાના નંબર પરથી 7 નંબરની લીટીમાંથી શોધવાનો છે. ચાલો જોઈએ એ કોણ શોધી કાઢે છે, બરોબર. તો એમાં વોટ આવશે. બીજામાં એમ એવી રીતના જ આવશે, એમાં તફડાવી આવશે, બરોબર. ત્રીજી ખાલી જગ્યા છે એમાં પણ અછડતી, બરોબર. એવી રીતના છે, બરોબર. પાના નંબર આપેલા હોય એમાંથી ગોતવાનો, બરોબર. અને ચોથી ખાલી જગ્યામાં શેરવી ગયો, અને પાંચમી ખાલી જગ્યામાં સમાંતર, બરોબર. એવી રીતના આવશે. પછીનો પ્રશ્ન છે, જાસૂસ વર્ષીલ આવું કેમ કરે છે? સાચા વિકલ્પની આગળ ખરું કરો, બરોબર. તો એમાં પેલું છે, પોતાના બેંક ખાતાનો નંબર અને બીજી વિગતો યાદ છે કે નહીં તેવું જાનકી બહેનને પૂછે છે, કારણ કે તમે જવાબ છે ટીક કરેલું છે, બરોબર. કાર્ડ બંધ કરાવવા તે માહિતીની જરૂર પડે. બીજું છે, ડેબિટ કાર્ડ બંધ કરાવ્યા પછી તે જાનકી બહેનને અને સરિતા બહેનને પ્રશ્ન પૂછે છે, કારણ કે તેમાં ટીક કરેલ છે ચોરીના બનાવવાની જાણકારી મેળવવા, બરોબર. એ ત્રીજું છે, અજાણ્યો પુરુષ અથડાયો ત્યારે અને તે પછી તરત જ શું થયું તે જાણકારી માંગે છે, કારણ કે તો એમાં પેલું જોવા પાકેટમાંના
દેખાવ અને તેણે કઈ રીતે પાકીટ માર્યું તે જાણવા. બરોબર. પછી ચોથું છે, મોબાઈલમાંના ધૂંધળા ફોટા પરથી પાકીટમાંનું રેખાચિત્ર બનાવી કાઢે છે, કારણ કે પાકીટમાંનો દેખાવ વધારે સ્પષ્ટ થાય તે માટે. પછી પાંચમું છે, તેમનો જૂનો મિત્ર હોય તેમ બંને શકમંદ સાથે વાત કરે છે, કારણ કે જેથી શકમંદને બરોબર જોઈ પારખી શકે. પછી છઠ્ઠું છે, બીજા શકમંદ સામે તે ફટાક દઈને પોતાનું આઈડી કાર્ડ ધરે છે, કારણ કે તે શકમંદ તેની સાથે વાત કરવા તૈયાર નહોતો. પછી સાતમું છે, સોમુસાંગીને રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું તથા તેમાં નદીમાંની હોડીઓ પણ ચિત્રે છે, કારણ કે એમાં છેલ્લું જવાબ છે, પાકીટમાંની મૂંછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા. બરોબર. અને છેલ્લું ને આઠમું, સોમુસાંગી ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું એમ કહે છે, કારણ કે તો કે એમાં છેલ્લો જવાબ, તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂંછ નથી. બરોબર. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબતો વર્ષિલને સારો જાસૂસ બનાવે છે? તેની સામે ખરું એટલે હાચાની નિશાની કરો. જાસૂસ સામેની ખાલી જગ્યામાં તમારું નામ લખો. તમારામાં આવડતું હોય તો તેની સામે ખરું સામે કરો. બરોબર. તેમાં વર્ષિલ છે, એની આવડત સાચી છે જે સામે લખેલી છે, તો એની સામે ખરીની નિશાની કરવાની છે, સાચું કરવાનું. બરોબર. ને સાઈડમાં લખ્યું ખાલી જગ્યા, એમાં તમારું નામ લખવાનું છે. આમાં તમારે જે આવડત હોય તો તેની સામે સાચી નિશાની કરવાની છે. બરોબર. હવે આપેલી છે ચિત્રો દોરવાની આવડત વર્ષિલમાં, તો કે હા. માણસોના ચહેરા હલનચલન ઝીણવટથી જોવા, તો કે હતી. બરોબર. એવી રીતના બધી છે આવડત, તો બધામાં હાસાની નિશાની કરી. તમારામાં છે તો હાસાની નિશાની કરવાની. બરોબર. નામ લખીને ખાલી જગ્યા આપેલી છે, જાસૂસ ખાલી લખેલું છે ઉપર અને નીચે. બરોબર. એવી રીતના. પછીનો પ્રશ્ન છે, સોમુસાંગી જ પાકીટમાર છે તેમ સાબિત કરતા મુદ્દા સામે ખરું કરો. બરોબર. એ સોમુસાંગી જે પાકીટમાર છે તેમ સાબિત થતું હોય તેની સામે હાચાની નિશાની કરવાની છે, નકર ખોટી કરવાની, ચોકડી મારી દેવાની. બરોબર. તો એમાં પહેલું છે, તેણે ગુલાબી રંગનું ઊભી લીટીઓવાળું શર્ટ પહેરેલું. સાચું. ત્રીજું છે, વર્ષિલ વાત કરવા ગયો તો તેણે તેની સાથે મોજથી વાત કરી, તો કે ખોટું. ચોથું, તે વર્ષિલની આંખમાં આંખ નાખીને વાત કરતો હતો. ખોટું. પાંચમું, તેના પાકીટમાં બધું જ વ્યવસ્થિત ગોઠવેલું હતું. ખોટું. છઠ્ઠું, તેના ખિસ્સામાં મૂંછ હતી. ખોટું. સાતમું, તેની પાસે બહેનનું ડેબિટ કાર્ડ હતું. ખોટું. આઠમું છે, તેણે પોલિશ કરેલા બૂટ પહેર્યા હતા. તો કે સાચું. નવમું છે, તેના પાકીટમાં 500ની 8 કડકડતી નોટો હતી. સાચું. પછી 10મું, તેના હાથમાં પેલી ખાસ દાબેલી નહોતી. ખોટું. પછીનો પ્રશ્ન છે, વર્ષિલની જેમ આઈડી કાર્ડ કાઢવાનો અભિનય કરો, પ્રશ્નોના જવાબ આપો. બરોબર. એમાં પહેલું છે, વર્ષિલ જાનકીબહેનને બીજી વાર મળવા શા માટે ગયો? તો તેણે ચોરને પકડી લીધો હતો, તેથી જાનકીબહેનને તેમના નાણાં પાછા આપવા ગયો. બરોબર. પછીનો પ્રશ્ન બીજો, વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો? કેમ? તો કે જ્યારે સાચા ચોરને પકડી લીધો ત્યારે. ત્રીજો છે, આ વાર્તામાં છેલ્લે કોણ કોણ ખુશ થાય છે? તો વર્ષિલ, લાલ હોડીવાળા નાવિકો, સરિતાબેન અને જાનકીબેન. એ ચોથું છે, આ આખી વાત જાનકીબહેન તેમના પતિ, પુત્ર કે પુત્રીને કહે તો કઈ રીતે કહે? તો આ પ્રશ્નનો જવાબ મોટો છે. બરોબર. તો એ નીચે મુજબ આપેલો છે. ચોથાનો જવાબ આવશે કે હું અમદાવાદ ગઈ ત્યારે ત્યાં રિવરફ્રન્ટ પર હોડીની રેસ જોવા ગઈ હતી. ત્યાં એક ભાઈ મને અથડાઈને ગયો. પછી મને સોરી કહ્યું, પણ પછી ખબર પડી કે તેણે મારા પાકીટમાંથી 4000 રૂપિયા અને ડેબિટ કાર્ડ તેણે ચોરી લીધા હતા. હું અને મારી બહેનપણી સરિતા તે વિશે વિચારતા હતા, ત્યાં જ એક માણસ અમારી વાતો સાંભળી અમારી પાસે આવ્યો. તેણે અમને કીધું કે તે CIDની ગુજરાતના વર્ષિલભાઈ હતા. અમે તેમને બધી જ વાત કરી. અમે જ્યારે પાછા ફરતા હતા ત્યારે વર્ષિલભાઈ ફરીથી અમને મળ્યા. તેમણે તેમની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો હતો અને મારા પૈસા પણ મને પાછા આપ્યા. બરોબર. પછીનો પ્રશ્ન છે, 3-3ના જૂથમાં કામ કરો. નીચેના ચિત્રોમાં જે તે ચિત્ર વાર્તાનું કયું પાત્ર હોઈ શકે? જણાવો. આપેલા ચિત્રોમાંથી કોઈ એકનું વર્ણન લખો. બીજા જૂથના વર્ણન સાંભળો. બરોબર. તો આમાં છે ને એ ગમે કોઈ પણ એકનું વર્ણન કરવાનું છે, એના વિશે લખવાનું છે. બરોબર. એમાં નામ એ લખેલા છે, વિજય ટંડેલ, જાનકીબેન, પોલીસ સોમુસાંગી.
અથવા વર્ચિલ, બરોબર. છેલ્લા ખાનામાં વર્ચિલનું ચિત્ર દોરો અને 5 માંથી કોઈ પણનું એકનું વર્ણન કરવાનું, જેના વિશે લખવાનું છે, બરોબર. પછીનો પ્રશ્ન છે, વાર્તાના અંતે દોરેલા બંને રેખાચિત્રોમાં શું સમાન છે અને જુદા છે તે લખો. મૂછ વિશે તમારું અવલોકન નોંધો, બરોબર. તો એમાં છે જવાબ, એક ચિત્રમાં 2 હોડી દેખાય છે, જ્યારે બીજા ચિત્રમાં 3 હોડી દેખાય છે. પછી એક ચિત્રમાં માણસને મૂછ દેખાતી નથી, જ્યારે બીજામાં મોટી મૂછો હોય તેવું દેખાય છે. બીજા ચિત્રમાં જે મૂછ દેખાય તે ખરેખર નદીમાં ચાલતી હોડી છે, બરોબર. તેમાં જે ચિત્ર 2 આપેલ છે પાઠમાં, એની વાત કરી છે, બરોબર. એ જોઈ લેવાનું. પછીનો પ્રશ્ન છે, આપેલા વાક્યમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં એટલે કે તીર ડાબી સાઈડ, અને હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો ઊભો લીટો, અને જો ક્રિયા હવે પછી થવાની હોય તો જમણી સાઈડ તીર, બરોબર. એ આવી રીતના નિશાની કરો, બરોબર. એટલે એવી રીતના તીર કરવાનું છે, બરોબર. એમાં ઉદાહરણ આપણે તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો, બરોબર. તેના ડાબી સાઈડ તીર આવશે, બરોબર. ને પેલું છે, સ્વામી અમારો જાગશે, તો એ જમણી સાઈડ આવશે, બરોબર. એ બીજું છે, મને પણ જાદુ આવડી જશે, બરોબર. તો એ પણ જમણી સાઈડ તીર આવશે, બરોબર. એવી રીતના. પછી ત્રીજું છે, હવે હું વરસાદ સાથે રમવાનો છું, તો એમાં ઊભો લીટો. ચોથું છે, કૂદે છે નાજુક ને નમળા હરણા, તો એમાં ઊભો લીટો. પાંચમામાં એમાં તીર ડાબી સાઈડ. છઠ્ઠામાં તો કે એમાંય ડાબી સાઈડ. સાતમામાં તો એમાંય ડાબી સાઈડ. આઠમામાં તો જમણી સાઈડ તીર આવશે. નવમામાં એમાં ડાબી સાઈડ આવશે, અને 10મામાં એ જમણી સાઈડ તીર આવશે, બરોબર. એવી રીતે. પછીનો પ્રશ્ન છે, જોડીમાં કામ કરો, એકબીજાને વાંચી સંભળાવો અને ખાનું કાઉન્સ કરેલા શબ્દો પર ધ્યાન આપો, બરોબર. આ ખાલી વાંચવાનું છે, અને જે લીટા ગોળ કરેલા છે ખાના, બરોબર, એ જોવાના છે, ધ્યાન આપવાનું છે, બરોબર. એવી રીતના. આ ફકરામાં એવી રીતના છે, આમાં સરખામણી કરી, આના કરતા આ ઊંચો છે, આના કરતા આ ટૂંકી છે, આના કરતા આ મોટું છે, એવી રીતના. આનાથી આ ઊંચો પર્વત છે, આનાથી આ નાનો છે, નદી નાની છે, મોટી છે, એવી રીતના, બરોબર. પછીનો પ્રશ્ન છે, ચિત્ર જુઓ, ઉદાહરણ વાંચો, જૂથમાં કામ કરી વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરી તમારા વાક્ય તપાસો, બરોબર. ચિત્ર જોવાનું છે અને ઉદાહરણ જોવાનું છે. આ રીતના રહીને ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે ને વાક્ય બનાવવાનું છે, બરોબર. તો પેલું છે, એમાં પેલી 3 ખાલી જગ્યા છે, એમાં પેલામાં મોંઘો, બીજામાં સસ્તો અને સરખી, બરોબર. એવી રીતના. એ બીજું છે, તેમાં પેલી ખાલી જગ્યા છે એમાં નજીક, પછી નીચે છે દૂર, ને છેલ્લે ત્રીજું છે તો એમાં ઝડપી, ને બીજમાં એમાં ઝડપી જ આવશે, બરોબર. એવી રીતના. પછી ચોથું છે, લાંબુ ટૂંકું બીજી આંગળી, ખાલી જગ્યામાં લાંબી જવાબ, હોય છે ટચલી આંગળી સૌથી ટૂંકી, હોય છે એક પણ આંગળી એક સરખી નથી, બરોબર. એ પાંચમામાં વજનદાર હલકું ચોપડી પેન્સિલ, એમાં 2 ખાલી જગ્યા છે, એમાં કરતા અને વજનદાર એ ખાલી જગ્યાની અંદર આવશે, બરોબર. એ કંપાસ દફતર, પછી કરતા હલકો હોય છે, બરોબર. એ રીતના જવાબ આવશે. એ છઠ્ઠું છે, વધારે ઓછું, સરોજને ગુજરાતી કરતા અંગ્રેજીમાં ઓછા ગુણ છે, બરોબર. તો ઓછા એ જવાબ આવશે ખાલી જગ્યામાં. તેના અંગ્રેજીના ગુણ ગણિત કરતા વધારે છે, તો કરતા વધારે છે, બરોબર. એ જવાબ આવશે. સરોજના ગુજરાતીમાં સૌથી વધારે ગુણ છે, તો સૌથી વધારે ખાલી જગ્યામાં જવાબ આવશે. એ પછી સાતમું છે, મોટું નાનું, અમારા ઘરમાં સૌથી નાનું બાળક પીના, એટલે પીના જવાબ આવશે. જે મારા કરતા મમ્મી પપ્પા મોટા છે, મમ્મી પપ્પા ખાલી જગ્યા છે, એમાં મમ્મી પપ્પા જવાબ આવશે. અને છેલ્લે પપ્પા ઘરમાં સૌથી મોટા છે, એવી રીતના, બરોબર. પછીનો પ્રશ્ન છે, 5-5ના જૂથમાં કામ કરો, તે પહેલા તમને શિક્ષક સમૂહમાં નીચેની પ્રવૃત્તિ કરાવશે અને બોર્ડ પર લખી બતાવશે. તે રીતે નીચેના કોઠામાં તમારા જૂથના મિત્રો વિશે માહિતી લખો. જૂથ બદલીને આ રમત 4 વાર રમો, દર વખતે લખવાની જરૂર નથી. દર વખતે વર્ગ આગળ ઊભા થઈ દરેક વિદ્યાર્થીને એક વાક્ય બોલે, બરોબર. એવી રીતના તમારે બોલવાનું છે લખીને, બરોબર. તો એમાં આ કોષ્ટક આપેલું છે, સરખામણીની સૂચવતા શબ્દો એ અલગ લખેલા છે, બરોબર. પછી 2 વ્યક્તિ વસ્તુ સરખાવતા અને આખા જૂથમાં, બરોબર. એમાં જવાબ જો આવી રીતના આવશે, બરોબર. બીજામાં હરેશ નીલમ કરતા જાડો છે, એ નીરજ સૌથી જાડો છે. પછી ત્રીજું, દફતરનું વજન, તો મારા દફતરનું વજન પલકના દફતર કરતા વધારે છે, એ પારસના દફતરનું વજન સૌથી વધારે છે. એ ચોથું છે, સારા ખરાબ અક્ષર, નેહાના અક્ષર નિશાના અક્ષર કરતા સારા છે, અમીષાના અક્ષર સૌથી સારા છે, બરોબર. એવી રીતના આવશે.
પછીનો પ્રશ્ન છે તમારા વિશે લખો. તો એમાં પેલું છે સૌથી વધુ ગમતું પ્રાણી, તો કે હરણ. એટલે આમાં તમારે જે ગમતું હોય એ પ્રાણીનું નામ લખવાનું છે, બરોબર. બીજું છે સૌથી પ્રિય અભિનેતા કે અભિનેત્રી, જે ગમતું હોય તેનું નામ લખવાનું છે તમારે, બરોબર. તો લખી દેવાનું તમને ગમતી હોય અભિનેત્રી અથવા અભિનેતા હોય તેનું, બરોબર. પછી છે ત્રીજું છે સૌથી વધુ ડર કોનો શાનો, તો અંધારાનો, બરોબર. પછી ચોથું છે સૌથી વહાલી વ્યક્તિ, તો મમ્મી. પાંચમું છે સૌથી અણગમતું કામ, તો કે બજારમાં કશી વસ્તુ લેવા જવું, બરોબર. એ છઠ્ઠું છે સૌથી સરસ આવડતું કામ, તો કે રમવાનું, બરોબર. પછીનો પ્રશ્ન છે માહિતીને આધારે કહો કે આપેલા વાક્યો સાચા છે કે ખોટા, બરોબર. જે વાક્યો આપેલા છે તે સાચા છે કે ખોટા, એની સામે નિશાની કરવાની છે, સાચાની કે ખોટાની. સાચું હોય તો સાચાની નિશાની, નકર ચોકડી, બરોબર. એવી રીતના એમાં ઉદાહરણ આપેલ છે સલમા પાસે 20, સિલ્વિયા પાસે 50 અને જોરાવર પાસે 35 રૂપિયા છે. તેમાં નીચે વાક્ય આપેલ છે સિલ્વિયા પાસે સૌથી વધારે રૂપિયા છે, તો કે સાચું. સલમા પાસે સૌથી ઓછા રૂપિયા છે, તો કે સાચું. જોરાવર પાસે સલમા કરતા ઓછા રૂપિયા છે, ખોટું. એ બીજું છે ઉપરનું ઉદાહરણ હતું, બરોબર. હવે બીજું છે એક ગ્લાસ શરબતમાં પ્રજ્ઞાએ 1 ચમચી, જિજ્ઞાને 4 ચમચી અને સજ્ઞાએ 2 ચમચી ખાંડ નાખી. નીચે વાક્ય છે પ્રજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો થશે, તો ખોટું. જિજ્ઞાનો શરબત ફિક્કો મોડો હશે, ખોટું. સજ્ઞાનો શરબત માપસરનો ગળ્યો બનશે, તો સાચું. પછી છે સજ્ઞાનો શરબત સૌથી ગળ્યો હશે, તો ખોટું. પછી આ સાઈડ છે તો મયુરને 10 વાક્ય લખતા 10 મિનિટ થાય છે, જ્યારે અલ્પેશને 8 મિનિટ અને ઈવાને 9 મિનિટ. નીચે વાક્ય છે લખવામાં ઈવા સૌથી ઝડપી છે, ખોટું. લખવામાં અલ્પેશ સૌથી ધીમો છે, ખોટું. અલ્પેશ કરતા ઈવા ઝડપી છે, ખોટું. ત્રીજું છે ભીમ એક સાથે 20 અર્જુન, યુધિષ્ઠિર 5 અને નકુલ સહદેવ 2 લાડવા ખાઈ શકે. એમાં નીચે વાક્ય બોલે છે પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો, સાચું. અર્જુન કરતા સહદેવ વધારે લાડવા ખાતો, ખોટું. નકુલ સૌથી ઓછા લાડવા ખાતો, સાચું. યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા, સાચું, બરોબર. એવી રીતના જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે આ કામ કઈ કઈ રીતે થાય, તેમાં વાક્યો આપેલા છે અને છેલ્લે શબ્દો આપેલા છે અને ખાલી જગ્યા આપેલી છે, બરોબર. કયા ખાલી જગ્યામાં કયો શબ્દ આવે એ આપણે જાતે લખવાનો છે, બરોબર. તો એમાં પેલું વાક્ય છે તમને શિક્ષક શું સૂચન આપતા હોય છે, તેમાં કાઉન્સમાં શબ્દો આપેલા છે ધીમે, મોટેથી અને ઝડપથી. તો પહેલી ખાલી જગ્યામાં ધીમે લખો, બીજીમાં ઝડપથી વાંચો અને ત્રીજીમાં મોટેથી બોલો, બરોબર. એ નીચે છે વડીલો તમને શી સલાહ આપતા હોય છે, એમાં કાઉન્સમાં શબ્દો પણ આપેલા છે. પહેલી ખાલી જગ્યામાં છાવી છાવીને જમાય, ઓછું બોલાય, સંભાળીને ચલાય. પછી છે તમે ફરવા જવાનો હો ત્યારે તમને કેવી સલાહ મળે છે, તો એમાં પહેલામાં જવાબ છે શાંતિથી જજો, સંભાળીને જજો, સાચવીને જજો. પછી છે કોઈ ટોકનારું ના હોય ત્યારે તમે કેવી રીતે ચાલો છો, બરોબર. તો એમાં ગાતા ગાતા ચાલુ ને આડું અવળું ચાલુ, બરોબર. એવી રીતના જવાબ આવશે. પછી છે તમે પ્રાર્થના કઈ રીતે ગાઓ છો, તો એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે મોટેથી ગાઓ. પછી તમને આવડતો પ્રશ્ન પૂછાય ત્યારે તમે કેવી રીતે જવાબ બોલો, તો એમાં નીચે ખાલી જગ્યા છે તો કે ફટાફટ બોલું. ને છેલ્લું છે લોકો કઈ રીતે હસતા હોય છે, તો કે મોટેથી ને મરક મરક હશે અને ખડખડાટ હશે, બરોબર. એવી રીતના જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે સમૂહમાં કામ કરો, આ રીતે શું શું કરી શકાય કહો. તો ઉદાહરણ આપેલું છે સંભાળીને વાહન ચલાવાય, બાળકને તેડાય. તેમાં પહેલામાં છે ધ્યાનથી વંચાય, તો એમાં છલાય. એ પછી નીચે છે ઝડપથી, તો કે દોડાય, દોરડા કૂદાય. પછી ઓછું, તો કે બોલાય. શાંતિથી, તો કે બોલાય. ધીમેથી તો કે ચલાય. વધારે તો વંચાય, લખાય, બરોબર. પછીનો પ્રશ્ન છે તો તમે તે કામ કઈ રીતે કરો, બરોબર. તો એમાં ઉદાહરણ છે તમારો મિત્ર થોડો આગળ છે અને તમારે તેની સાથે થઈ જવું છે, તમે કેવી રીતે ચાલશો, ઉતાવળું ચાલીશ, બરોબર. એ જવાબ આપેલો. તો પેલું છે પેપર પૂરું થવાના 10 મિનિટની વાર છે અને તમારે 2 જવાબ લખવાના બાકી છે, તો કેવી રીતે લખશો, તો એમાં જવાબ આવશે ઝડપથી લખીશ, બરોબર. બીજું છે રસ્તામાં કાદવ છે અને તમે એકદમ નવા કપડાં પહેર્યા છે, તમે કેવી રીતે ચાલશો, તો ધીમેથી ચાલીશ. અને ત્રીજું છે ને છેલ્લું, બરોબર. તમારી નાની બહેન ઘોડિયામાં ઊંઘે છે, તમે તેને કેવી રીતે હિંચકો નાખશો, તો ધીમેથી નાખીશ, બરોબર. એવી રીતના
તો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર. આગળનો ભાગ આવી જશે ભાગ 2 માં, બરોબર. તેમાં ભાગ 2 માં રોજ સવારે ધીંગા મસ્તી, બરોબર. આનું પણ સોલ્યુશન આવી જશે. અને નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, બરોબર.